નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાન સાથે યુદ્ધ ઉપર નરેન્દ્ર મોદીએ આપ્યું મોટું નિવેદન। તેની વચ્ચે મિત્રો વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અવારનવાર યુદ્ધોને લઈને ચર્ચાઓ કરવામાં આવતી હોય છે। તેની વચ્ચે સીધો મોદીજીને સવાલ પૂછવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે વળતો જવાબ મોદીજીએ શું આપ્યો તેના ઉપર વિસ્તારથી વાત કરીએ તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે છે તે વાતચીત દરમિયાન પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ વર્ષે જે છે તે રક્ષા ક્ષેત્રનું બજેટ વધારે ફાળવવામાં આવ્યું છે, એટલે કે મિત્રો જે શસ્ત્રો ખરીદવા માટે અને સુરક્ષા માટેનું જે બજેટ હોય છે આ વખતે ખૂબ જ વધારે ફાળવવામાં આવ્યું છે। તો શું આ ઓપરેશન સિંદૂરની સફળતા અને તેમાંથી શીખેલા પાઠને કારણે છે કે પછી ભારત પાડોશી દેશો સાથે અવિશ્વાસના સંકેત છે અથવા તો પાકિસ્તાન સાથે બીજા યુદ્ધનો ભય કેટલો વાસ્તવિક છે? આ બધા સવાલો મિત્રો મોદીજીને પૂછવામાં આવ્યા। ત્યારે મિત્રો મોદીજીએ કહ્યું કે જે વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે રક્ષણ ક્ષેત્રની અંદર, એટલે કે શસ્ત્રો ખરીદવા માટે અને મિત્રો જેટલા પણ બીજા હથિયારો હોય છે ખરીદવા માટે આ વખતે જે વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે એને લઈને મોદીજીએ કહ્યું કે અમારી સરકારના અસ્તિત્વના પહેલા જ દિવસેથી સ્પષ્ટ હતું કે અમે રક્ષા દળો માટે જે કંઈ પણ કરવું પડશે એ કરીશું, એટલે કે શસ્ત્રો ખરીદવા માટે સંરક્ષણની અંદર મિત્રો જેટલું પણ કરવું પડશે એ કરીશું। આ વર્ષે મિત્રો રક્ષા ક્ષેત્ર માટે બજેટમાં ખૂબ જ મોટો ધરખમ વધારો કરવામાં આવ્યો છે। આનો જવાબ મિત્રો જે છે તે ખાસ કરીને મોદીજીએ આપ્યો છે। અને બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે 15% જેટલું વધારે બજેટ જે છે તે મિત્રો સંરક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવ્યું છે, એટલે કે ભારતની રક્ષા માટે વાપરવામાં આવ્યું છે। તો આનો મિત્રો ઉત્તમ દાખલો એ છે કે ગયા વર્ષે જે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું તેનાથી મિત્રો જે છે તે શીખ લેવામાં આવી છે અને ફરીવાર જેવી કોઈ પણ પરિસ્થિતિ બને છે, ચાઇના કે પાકિસ્તાન ભારત ઉપર પ્રહાર કરવાની કોશિશ કરે છે તો ભારત એનો વળતો સચોટ જવાબ આપી શકે એ માટે ભારત પાસે પૂરતા હથિયાર હોય એના માટે મિત્રો જે છે તે ખાસ કરીને વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે। યુદ્ધની તૈયારીઓ કોઈ પણ હદે શરૂ કરવા માટે અને કોઈ પણ પ્રકારના યુદ્ધ માટે ભારત તૈયાર રહે એ માટે મિત્રો વધારે પ્રકારના સંરક્ષણ ક્ષેત્રે બજેટ ફાળવવામાં આવ્યું હતું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દેવા માફી અંગે અમિત શાહનું મોટું નિવેદન। વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એફટીએ ટ્રેડ ડીલ મામલે રાહુલ ગાંધીના આક્ષેપો પર મોટા પડકાર ફેંકતા માહિતી આપી હતી। જે મિત્રો તમે જાણો છો કે ભારત અને અમેરિકા વચ્ચેના જે હમણાં વ્યાપાર કરારો થયા છે અને જે મિત્રો ટ્રેડ ડીલ થઈ છે એના કારણે ખેડૂતોને ભારે નુકસાન જઈ રહ્યું છે તેવું રાહુલ ગાંધીએ માંગ ઉઠાવી હતી અને ખેડૂતો માટે વિરોધ કર્યો હતો। તેનો વળતો જવાબ મિત્રો અમિત શાહે આપ્યો છે અને અમિત શાહે જણાવ્યું છે કે ખેડૂતો માટે અમારી સરકાર વિચારે છે અને અમેરિકા અને ભારત વચ્ચેની જે ટ્રેડ ડીલ થઈ છે એનાથી ખેડૂતોને કોઈ નુકસાન જવાનું નથી તેવું પણ અમિત શાહે જણાવ્યું। અને ત્રીજા નંબર ઉપર અમિત શાહે માહિતી આપી કે પ્રધાનમંત્રી મોદી ખેડૂતો માટે ચટ્ટાનની જેમ ઊભા છે અને સરકારે પણ ખેડૂતો માટે માછીમારો માટે વૈશ્વિક બજારના રસ્તા ખોલી દીધા છે જેથી ખેડૂતોને પણ ફાયદો થશે તેવું પણ અમિત શાહે જણાવ્યું। ત્યાર પછી મિત્રો અમિત શાહને જે છે તે લોન માફી વિશે પૂછવામાં આવ્યું ત્યારે અમિત શાહે સામેથી જે છે તે કટાક્ષ કરીને માહિતી આપી કે કોંગ્રેસે તો 70 વર્ષમાં એક વાર જ લોન માફ કરી છે, પરંતુ અમારી ભાજપ સરકારે જે છે મોદી સરકારે જે છે તે છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા સીધા જમા કરી દીધા છે, એટલે કે દર વર્ષે સરકાર ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા હપ્તા રૂપે જાહેર કરે છે તેવું પણ અમિત શાહે માહિતી આપી। આ મામલે મિત્રો શું તમારું કહેવું છે? કોંગ્રેસે એક વખત લોન માફ કરી એ બરાબર છે કે પછી ભાજપ સરકાર દર વર્ષે 6000 રૂપિયાના ખેડૂતોને હપ્તા આપે છે ટોટલ એ બરાબર છે? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યાર પછી ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે ગુજરાતના બજેટને લઈને। 2026નું ગુજરાતનું બજેટ હવે જાહેર થવાનું છે, તારીખોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। તેના વચ્ચે ઘણા બધા લોકોને એવા પ્રશ્નો હશે કે બજેટ તો આજથી 10 દિવસ પહેલા જાહેર થઈ ચૂક્યું છે તો ફરીવાર શેનું બજેટ છે? તો મિત્રો જો તમને પણ આ વાત ના સમજાતી હોય તો ફરી એકવાર સમજાવી દઉં કે આજથી 10-15 દિવસ પહેલા એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ જે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા, એ ભારતનું બજેટ હતું અને હવે ગુજરાત રાજ્યનું બજેટ જાહેર થવાનું છે। એની તારીખો પણ જાહેર થઈ ગઈ છે। ત્યારે 18 તારીખે એટલે કે 18 ફેબ્રુઆરી 2026ના રોજ જે છે તે બપોર વચ્ચે કનુભાઈ દેસાઈ નાણામંત્રી જે છે તે સતત 5મી વખત ગુજરાત રાજ્યનું બજેટ જે છે તે મિત્રો જાહેર કરવાના છે। ત્યારે માળખાગત શિક્ષણ અને કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં મોટી જ અપેક્ષાઓ છે કે કોઈ મોટી જાહેરાતો થઈ શકે। તેની વચ્ચે વાત કરીએ બજેટની તો મિત્રો આજે જે છે તે બજેટ મામલે ઘણી બધી બેઠકો પણ બોલાવવામાં આવી છે, એટલે કે ગુજરાતના મોટા મંત્રીઓ જે છે તે બેઠક બોલાવી રહ્યા છે બજેટમાં શું નિર્ણય લેવો તેના માટે અને બજેટ 18 તારીખે બપોર વચ્ચે ગુજરાતનું જાહેર કરવામાં આવશે।
ત્યાર પછી વાત કરીએ તો બજેટની અંદર શું મોટી મોટી ભેટો મળી શકે તેને લઈને સૌથી મોટા સમાચાર છે. તો ખેડૂતો, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે ગુજરાતના બજેટ કે જે 18 તારીખે જાહેર થવાનું છે તેની અંદર 3 સૌથી મોટી અપેક્ષાઓ છે. સૌથી પહેલા તો મિત્રો ગુજરાતના ખેડૂતોની અપેક્ષા છે કે જેવી રીતના પાડોશી રાજ્યમાં ભાજપ સરકાર એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ MP જેવા રાજ્યોની અંદર ભાજપ સરકાર ખેડૂતોને 2000ની જગ્યાએ 4000ના હપ્તા આપે છે, તો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. ગુજરાતમાં ભાજપની સરકાર 2000ની જગ્યાએ ખેડૂતોને 4000ના હપ્તા આપી શકે, આ બજેટમાં જાહેરાત થઈ શકે તેવી ખેડૂતોને અપેક્ષા છે, કારણ કે ખેડૂતો છેલ્લા 3 વર્ષથી આ માંગણી કરી રહ્યા છે. બીજા નંબરે ખેડૂતોની જે પાક ધિરાણ લોન છે, KCC લોન છે, તેની અંદર પણ થોડી ઘણી રાહત મળી શકે તેવી ખેડૂતોની અપેક્ષાઓ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સરકાર ઉપર લોન માફી કરવાનું પણ દબાણ વધી રહ્યું છે, તો બજેટમાં ચર્ચા થઈ શકે. ત્રીજા નંબરે મિત્રો વાત કરીએ તો સરકાર UCC નો કાયદો જે છે તેને લઈને પણ ચર્ચા કરી શકે બજેટની અંદર. તો જેટલા પણ લોકોને UCC વિશે ના ખબર હોય તો સમજાવી દઉં, UCC નો કાયદો ગુજરાતમાં લાગુ થઈ શકે અને એના વિશે જે છે તે બજેટમાં ચર્ચા થઈ શકે. અને આ જે UCC નો કાયદો છે જો એક વખત લાગુ થઈ ગયો તો ગુજરાતમાં મોટા પાયે ફેરફારો આવી શકે. આ UCC નો કાયદો જો તમને ના ખબર હોય તો સમજાવું. UCC ના કાયદાની અંદર તમામ લોકોને સમાન અધિકાર, સમાન હક આપવાનો આ કાયદો છે, જેમાં જો આ કાયદો UCC નો લાગુ થાય છે ગુજરાતની અંદર તો ગુજરાતમાં તમામ લોકો એક સમાન લેવલ ઉપર આવી જશે. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, બધા માટે સમાન નિયમો રહેશે. બહુપત્નીત્વ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે, એકથી વધારે પત્ની નહીં રાખી શકો. અને સૌથી મોટો ફેરફાર એ થશે કે તમારી મિલકતની અંદર માત્ર છોકરાઓને નહીં પરંતુ છોકરીઓને પણ યોગ્ય જે છે તે મિત્રો ભાગ મળશે. ત્યારબાદ જોઈએ તો જો તમારો આખો પરિવાર મોબાઈલ ફોન વાપરતો હોય તો ફાયદાકારક સમાચાર તમારા માટે આવી રહ્યા છે. જ્યાં મિત્રો આજના સમયમાં મોબાઈલ ફોન એ વસ્તુ છે કે જે નાના 5 વર્ષના બાળકથી લઈને 60 થી 70 વર્ષના વૃદ્ધો સુધી પણ વાપરતા હોય છે. તેની વચ્ચે જો તમે પણ મિત્રો તમારા ઘર પરિવારમાં જે છે તે દરેક લોકોના મોબાઈલના રિચાર્જ પુરાવીને કંટાળી ચૂક્યા હોય તો તમારા માટે હવે નવો પ્લાન આવ્યો છે. જે હા મિત્રો વાત કરીએ તો અત્યારે જે છે તે મિત્રો પરિવારમાં જેટલા લોકો હોય બધા લોકો મોબાઈલ ફોન વાપરે છે અને બધાના ફોનમાં અલગ અલગ રિચાર્જ જે છે તે અત્યાર સુધી પુરાવું પડતું હતું. જેમ કે મિત્રો તમારા બાળકો હોય, તમારા માતા પિતા હોય તો બધા લોકોના મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ રિચાર્જ તમારે પુરાવું પડતું હતું. પરંતુ એરટેલનો મોટો ધડાકો જોવા મળ્યો. 699 રૂપિયામાં એક જ રિચાર્જમાં આખો પરિવાર જે છે તે હવે ઇન્ટરનેટ વાપરી શકશે. OTT પણ ફ્રીમાં જે છે તે મિત્રો આપવામાં આવશે આ રિચાર્જની અંદર. આજના ડિજિટલ યુગમાં જે છે તે મિત્રો મોબાઈલ રિચાર્જ માત્ર કોલિંગ અને ઇન્ટરનેટ માટે જ નહીં પરંતુ હવે ગ્રાહકોને પ્લાનની શોધમાં જે છે તે મોટા ફાયદા અપાવશે. મિત્રો અત્યાર સુધી જેવી રીતના તમે અલગ અલગ મોબાઈલ ફોનમાં અલગ અલગ પરિવારના અલગ અલગ સભ્યો માટે જે જુદા જુદા નેટ પુરાવતા હતા, રિચાર્જ પુરાવતા હતા, તેની બદલે હવે આ એરટેલનો પ્લાન મિત્રો તમે વાપરીને તમે આખા પરિવારનું રિચાર્જ જે છે તે એક પ્લાનની અંદર કરાવી શકો, જેનાથી તમારા પૈસા પણ બચશે અને દરેક લોકોને પોતાનું રિચાર્જ જે છે તે વાપરવા માટે પણ મળી શકે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે 56,000 રૂપિયાની મોટી ભેટ. ખાસ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને નાળિયેરના વાવેતર માટે પ્રતિ હેક્ટર 56,000 રૂપિયાની સરકારે જાહેરાત કરી છે. મિત્રો ગુજરાતમાં નવી નવી ખેતીઓ હવે વધી રહી છે અને તમને જણાવીએ માત્ર 11 ઝાડ વાવીને તમે મેળવી શકશો 56,000 રૂપિયાનું ઇનામ. જે હા મિત્રો વાત કરીએ તો સરકાર અત્યારે જે છે તે હેક્ટર દીઠ 56,000 રૂપિયા આપી રહી છે. ખેડૂત કલ્યાણ મંત્રાલય નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા નાળિયેર હેઠળના વિસ્તારોનું વિસ્તાર ક્ષણ યોજના વધારવા માટે સરકારે આ જાહેરાત કરી છે, જેમાં હેક્ટર દીઠ 56,000 રૂપિયા પણ આપવા સુધીની જાહેરાત કરવામાં આવી છે. આની અંદર મિત્રો ઓછામાં ઓછા 10 રોપા તમારે વાવવા પડશે. નાળિયેરીની અંદર મિત્રો 10 રોપા નાળિયેરીના ખેતી પદ્ધતિમાં તમે અપનાવીને ઓછામાં ઓછા જો 10 રોપા વાવો છો તો પણ તમને આ યોજનાની સહાય જે છે તે મળવા પાત્ર થશે. તો 10 રોપડા વાવીને પણ 56,000 મેળવી શકશો. દરેક ખેડૂત મિત્રો જે છે તે હવે આ નવીન પ્રકારની ખેતી શીખી શકે અને એના માટે સરકાર સામેથી હેક્ટર દીઠ 56,000 આપી રહી છે. ત્યારબાદ આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર. ખેડૂતો માટે આમ આદમી પાર્ટીનો મોટો વિરોધ સામે આવ્યો. ત્યારે વાત કરીએ તો મિત્રો જણાવીએ તો આમ આદમી પાર્ટી અત્યારે ખેડૂતો માટે લગાતાર અવાજ ઉપાડી રહી છે. તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે. આજથી મિત્રો વિધાનસભાના બજેટની જે શરૂઆત થઈ છે, એટલે કે મિત્રો 18 તારીખે જે ગુજરાતનું બજેટ જાહેર થવાનું છે તેની બેઠકો આજથી શરૂ થઈ છે. આની અંદર મિત્રો જે છે તે ખેડૂતોની અંદર જે અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો સાથે, તેના વિશે વિરોધ કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી તરફથી. મેં તમને અગાઉ પણ જણાવ્યું તે રીતના ભારત અને અમેરિકા
વચ્ચેની જે વ્યાપાર ડીલ થઈ છે તેનાથી ખેડૂતોને મોટું નુકસાન જઈ શકે તેવી માંગણી સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું। ત્યારે મિત્રો બજેટને લઈને મિત્રો જ્યારે મિત્રો બેઠક બોલાવવામાં આવી અને બજેટ સત્રની અંદર જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉતર્યા ત્યારે ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા પહોંચ્યા હતા। વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ટ્રેડ ડીલ મુદ્દે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા। ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે અમેરિકાના દબાણમાં આવીને ભારતે આ નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી ભારતના ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગકારોને ભારે માઠું નુકસાન જશે। કારણ કે તેમણે મિત્રો માહિતી આપી અને વધુમાં કહ્યું કે અમેરિકાથી કપાસ, દૂધ સસ્તા ભાવે ભારતમાં લાવવામાં આવશે। આનાથી આપણા ખેડૂતો કે જે દૂધ અને કપાસ પેદા કરે છે, વહેંચે છે, તેનું શું થશે? કારણ કે સસ્તા ભાવે અમેરિકામાંથી જે કપાસ, દૂધ લાવવામાં આવશે તે વહેંચાઈ જશે તો આપણા ખેડૂતોનું કોઈ ખરીદશે નહીં। આનાથી ભારત અને ગુજરાતના ખેડૂતોને મોટો ફટકો પડશે। તેમણે એવું પણ જણાવ્યું કે રાજ્યપાલ પાસે અમે મળવાનો સમય માંગ્યો હતો પરંતુ એ સમય મળ્યો નથી, એ ખૂબ જ દુઃખની વાત છે તેવું પણ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું। તો મિત્રો આ મામલે તમે સહેમતિ ધરાવશો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડ જેવું નવું સિટીઝન કાર્ડ હવે કાઢી આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર તેની વચ્ચે ભારતમાં 60 વર્ષ કે તેથી વધારે ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ જે છે તે એક મહત્વની પહેલ છે। તેની વચ્ચે મિત્રો જેવા તમારી પાસે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, તેવું જ હવે વૃદ્ધો માટે નવું સિનિયર સિટીઝન કાર્ડ ખોલાવવામાં આવશે, એટલે કે કાઢી આપવામાં આવશે। આ જે સિનિયર સિટીઝન કાર્ડ છે મિત્રો એ ઘણું બધું ઉપયોગી રહેશે, કારણ કે એક કાર્ડ કઢાવીને તમારા વૃદ્ધો અને વડીલો છે તેમને તમામ અન્ય પ્રકારની સુવિધાઓ મળવા પાત્ર થશે। જેમ કે જેટલા પણ વડીલો છે તેમને મિત્રો બીજા કોઈ કાર્ડ નહીં સાચવવા પડે। એ કાર્ડની અંદર જો તમે રજીસ્ટ્રી કરાવો છો સિટીઝન કાર્ડમાં તો એનાથી મિત્રો વડીલોને આર્થિક લાભ પણ થશે, સામાજિક લાભ પણ થશે અને વરિષ્ઠ નાગરિકોને જે છે તે ખાસ મિત્રો તબીબી લાભ પણ થશે। એટલે કે જેટલા મિત્રો વધારે પેન્શન મળતા હોય છે વડીલોને તો આ કાર્ડ કઢાવવાથી પેન્શનો પણ એની અંદર તમને લાભ લેવામાં સરળતા રહેશે। બીજા નંબરે ઘણી બધી વડીલો માટેની યોજનાઓ હોય છે તો એ યોજનામાં પણ વડીલોને જે છે તે આ સિનિયર કાર્ડની કારણે, સિટીઝન કાર્ડની કારણે ઘણો ફાયદો થશે। અને સૌથી મોટી વાત એ છે કે મિત્રો જે તબીબી સારવારો એટલે કે સરકાર જે મફતમાં સારવાર આપે છે યોજનાઓની અંદર વૃદ્ધોને, તો એ બધી સારવારો મેળવવા માટે પણ જો તમારી પાસે આ સિટીઝન કાર્ડ હશે તો આ બધી વસ્તુ તમે સરળતાથી કરી શકશો। તો જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વડીલો હોય 60 વર્ષથી ઉપરના તો એના માટે તમે સિનિયર સિટીઝન કાર્ડ કઢાવી શકો। વાત કરીએ તો અમરલાલ પટેલે જાહેર કરી નવી આગાહી। ઉનાળા પહેલા જ માવઠાને લઈને ગુજરાત રાજ્યમાં જે છે તે ખાસ કરીને થઈ જજો સાવધાન। ત્યારે અમરલાલ પટેલે તારીખ સાથેની આગાહી કરી છે અને ઉનાળા પહેલા માવઠાના રાઉન્ડો આવી શકે અને ખાસ તો ગુજરાતની પણ વાત કરવામાં આવી છે। ત્યારે ગુજરાતવાસીઓ કયા જિલ્લામાં છે માવઠાનો ખતરો તેના વિશે ખાસ જાણી લેજો, કારણ કે 22 ફેબ્રુઆરી પછી ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં અચાનક મોટો પલટો આવવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। અમરલાલ પટેલે આગાહી કરતા માહિતી આપી છે કે કમોસમી વરસાદ જે છે તે ઝાપટી શકે, ઉત્તરીય ગુજરાતના ભાગોમાં અને દક્ષિણીય ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ સર્જાશે તેવી પણ પ્રોપર માહિતી આપવામાં આવી છે। સાથે જ હવામાન નિષ્ણાંતે મિત્રો એવું પણ જણાવ્યું છે કે ગુજરાતના હવામાનમાં ચિંતાજનક સમાચાર। તેમના જણાવ્યા અનુસાર આગામી 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટા પલટા આવવાની પૂરેપૂરી શક્યતા છે। તો મિત્રો 22 તારીખ આસપાસ અથવા ગુજરાતમાં આવનારી 22 તારીખ પછી જે છે તે કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટી નવી આગાહી જાહેર થઈ ગઈ છે। અને આટલું જ નહીં, આ મહિનાની અંદર પણ આ માવઠાની આગાહી છે અને આવનારા માર્ચ મહિનાની અંદર એટલે કે ત્રીજા મહિનામાં પણ માવઠાની આગાહી જે છે તે મિત્રો આપવામાં આવી છે અમરલાલ પટેલ દ્વારા, જેથી ખેડૂતોએ ખાસ સાવધાન રહો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સોનાના ભાવમાં 1 લાખની અંદર આવી શકે ભાવ, સૌથી મોટો અહેવાલ સામે આવ્યો છે। ત્યાર પછી ઘણા બધા લોકો જે છે તે હચમચી ગયા છે, કારણ કે ઘણા લોકો પાસે સોનું બચત તરીકે પડ્યું છે। તો શું 1 લાખની અંદર ભાવ આવશે તેના વિશે મિત્રો વાત કરીએ તો બ્લૂમબર્ગની અંદર એક અહેવાલ સામે આવ્યો। રશિયાની તરફથી મિત્રો એક મોટી માહિતી આવી રહી છે। રશિયા જે છે તે સોનાના ભાવને મોટા ધડાકે પાડી શકે, ત્યારે રશિયા મિત્રો અત્યારે અમેરિકાના ડોલરમાં વ્યાપાર સમાધાન શરૂ કરવા માટે અમેરિકા સાથે આર્થિક ભાગીદારીની શક્યતાઓ શોધી રહ્યું છે। આના કારણે શું થશે તો મિત્રો જો રશિયા અમેરિકા સાથે વ્યાપાર માટે ડોલરની અંદર વ્યાપાર કરશે તો સોનું જે છે તેના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળી શકે તેવો અહેવાલ સામે આવ્યો છે। શું ફેરફારો થશે તેના વિશે વાત કરીએ તો જો રશિયા મિત્રો આ ડીલ કરશે તો મિત્રો તેને કારણે જે વિશ્વભરની મોટી બેંકો છે તો બેંકો જે છે તેમનો ભરોસો અત્યારે સોના ઉપર વધારે છે તે તૂટી જશે અને બેંક જે છે તે સોનું ઓછું રિઝર્વ કરશે। તેને કારણે મોટી બેંકોને સોનાના રિઝર્વ
ઘટાડવાને કારણે સોનાના ભાવ માર્કેટની અંદર ધડામ કરતા નીચે પડી શકે અને જે રિસર્ચ છે, જે માહિતી સામે આવી રહી છે, તે માહિતીને જોતા તો એવું લાગી રહ્યું છે અને એવી અપડેટ સામે આવી રહી છે, આંકડાઓ સામે આવી રહ્યા છે કે સોનાના ભાવ 2028ની સાલ સુધીમાં 1 લાખની અંદર પણ આવી શકે જો રશિયા અમેરિકા સાથે ડોલરમાં વ્યાપાર કરે. ત્યારબાદ જાણીએ તો ઓનલાઈન પેમેન્ટમાં થશે મોટા ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો નિર્ણય. ત્યારે મિત્રો વાત કરીએ તો જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ આપો છો એટલે કે રોકડા પૈસા આપવાની જગ્યાએ કોઈ વસ્તુ સામાન ખરીદવા જાઓ છો અને તમે જો ઓનલાઈન પેમેન્ટ આપતો છો એ પછી ગૂગલ પેના માધ્યમથી હોય કે યુપીઆઈના માધ્યમથી હોય કે કોઈ પણ બેંકના સર્વરના માધ્યમથી પણ જો તમે સ્કેન કરીને પૈસા આપો છો તો હવે મિત્રો કેટલાક 2-3 પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા છે. તો જો હવે તમે નેક્સ્ટ કોઈ પણ ઓનલાઈન પેમેન્ટ આપો એના પહેલા આ નિયમો જાણવા જરૂરી કે જેનાથી તમને નિયમનો યોગ્ય ખ્યાલ હોય અને તમારા પૈસા સુરક્ષિત પહોંચી શકે. આટલા માટે મિત્રો સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણીવાર મિત્રો લોકો જે છે તે સિમ કાર્ડ બદલી નાખે છે પરંતુ જૂની યુપીઆઈ આઈડી એક્ટિવ રાખે છે. તો મિત્રો 12 મહિનાનો હવે નવો નિયમ આમાં સરકાર લાવી રહી છે. તો મિત્રો જો છેલ્લા 12 મહિનાથી તમે યુપીઆઈ આઈડી વાપરેલ નહીં હોય અને ઉપયોગ નહીં કર્યો હોય તો આજથી મિત્રો આપમેળે તમારી આઈડી જે છે તે નિષ્ક્રિય થઈ જશે. એટલે કે 12 મહિનાથી જો તમે ઓનલાઈન કોઈ પણ રૂપિયાની લેવડ દેવડ નહીં કરી હોય, વાપરી નહીં હોય આઈડી, તો મિત્રો તમારી યુપીઆઈ આઈડી નિષ્ક્રિય કરી દેવામાં આવશે. ટેન્શનની વાત નથી મિત્રો, તમે ફરીથી એને સક્રિય કરાવીને વાપરી શકો છો પરંતુ એ તમારા ફાયદા માટે જ નિષ્ક્રિય કરવામાં આવશે કે જો તમે તેને નથી વાપરી રહ્યા તો બીજા તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ના કરી શકે એ માટે તમારી આઈડી નિષ્ક્રિય કરવામાં આવશે જો તમે 12 મહિનાથી વાપરી નથી. બીજા નંબરે બેંક એકાઉન્ટ લિંકિંગ અને વેરિફિકેશન કરવું હવે સરળ નહીં હોય. પહેલા મિત્રો ગમે ત્યારે લોકો ઘરે બેઠા પણ ઓનલાઈન એપ જેમ કે યુપીઆઈ વગેરે વાપરી શકતા હતા પરંતુ હવે તમારે બેંક એકાઉન્ટ જોડવાથી લઈને વેરિફિકેશન કરવા માટે જટિલ પ્રોસેસ કરવામાં આવી છે. નવું એકાઉન્ટ ઉમેરતી વખતે પણ મિત્રો જે છે તે જટિલ ઓથેન્ટિફિકેશન તમારે આપવી પડશે કારણ કે સરકારે જે છે મિત્રો હવે આ એટલા માટે સુરક્ષા વધારી રહી છે કે કમ્પ્લેન ખૂબ વધી રહી છે છેતરપિંડી ઓનલાઈન સ્કેમ કરવાની. ત્રીજો મોટો ફેરફાર એ થયો છે કે હવે તમારા પેમેન્ટ 30 સેકન્ડની બદલે 10 સેકન્ડમાં ફાસ્ટ થઈ જશે. એટલે કે તમારા પેમેન્ટ જે છે તેની સ્પીડ પણ વધી જવાની છે. તો આ બધા ફાયદાઓ જે છે તે ઓનલાઈન પેમેન્ટ કરનારા ગ્રાહકોને મળશે. ત્યાર પછીની મહત્વની અપડેટ આપીએ તો પેટ્રોલના ભાવ 275 રૂપિયાને પાર જતા લોકોમાં મોટો હોબાળો મચ્યો. ત્યારે પાકિસ્તાનની અંદર મિત્રો સમાચાર આવી રહ્યા છે કે પેટ્રોલનો નવો ભાવ પાકિસ્તાનમાં 253 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 258 રૂપિયા પ્રતિ લીટર થઈ ચૂક્યો છે અને ડીઝલનો ભાવ 275 રૂપિયા પ્રતિ લીટર થઈ ચૂક્યો છે. ત્યારે એક જ અઠવાડિયામાં પેટ્રોલમાં જે છે તે 10-10, 20-20 રૂપિયા ભાવ વધી જતા પાકિસ્તાનના લોકો જે છે તે ખૂબ જ વધારે ચિંતામાં આવ્યા. ત્યારે મિત્રો પાકિસ્તાનની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ નાજુક છે કારણ કે એ પહેલેથી ભારત જે છે તે સિંધુ નદીનું પાણી રોકીને બેઠું છે જેથી પાકિસ્તાનનો ખેતી ઉદ્યોગ ખૂબ જ વધારે સિકંજામાં છે. પાકિસ્તાનને જે છે તે મિત્રો પીવા માટે પણ પાણીના ફાફા છે. બીજા નંબરે પેટ્રોલ પણ હવે 275 ને પાર છે. એવા સમાચાર પણ વચ્ચે આવ્યા હતા મિત્રો કે પાકિસ્તાનની અંદર જે છે તે ઘઉંનો લોટ પણ મિત્રો 200 રૂપિયા આસપાસ અને ટામેટાના ભાવ પણ 400 પાસે પહોંચ્યા હતા. આનાથી મિત્રો તમે અનુમાન લગાવી શકો કે કેટલા હદે ભૂખમરો અને બેરોજગારી સાથે મોંઘવારીનો માહોલ પાકિસ્તાનમાં જોવા મળ્યો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, નરેન્દ્ર મોદીએ આજે નવી યોજનાની કરી જાહેરાત. ત્યારે 15 લાખ રૂપિયા સુધીની સહાય પણ નાગરિકોને આપવામાં આવશે તેવી સૌથી મોટી જાહેરાત કરવામાં આવી. તેની વચ્ચે મિત્રો તમને જણાવી તો નરેન્દ્ર મોદીનું કાર્યાલય જે છે તે બદલવામાં આવ્યું છે. એટલે કે પ્રધાનમંત્રીનું જે કામ કરવાનું સ્થળ હોય છે કાર્યાલય, તે મિત્રો નવી ઓફિસ મળતાની સાથે જ મોદીજીએ નવી ઓફિસમાંથી 4 થી 5 મોટી ભેટો આપી છે. એમાંથી સૌથી પહેલી મોટી ભેટ મિત્રો 15 લાખની સહાયની નવી યોજના ફાળવણી કરવામાં આવી છે. યોજનાનું નામ શું છે પણ તમને જણાવીએ તો મિત્રો ખાસ કરીને આ યોજનામાં 15 લાખ રૂપિયા સુધીનો રાહત તો મળશે. એટલા માટે યોજનાનું નામ રાખવામાં આવ્યું છે પ્રધાનમંત્રી રાહત યોજના. આ પ્રધાનમંત્રી રાહત જે યોજના છે તેની અંદર જે છે તે ગરીબોને ખાસ મોટી રાહત, કારણ કે માર્ગ અકસ્માતોમાં અચાનક મિત્રો જે અકસ્માતો સર્જાય છે તેને લઈને સરકાર આમાં 15 લાખની રાહત હવે આપશે. જી હા મિત્રો, તમને જણાવી દઈએ તો જ્યારે પણ કોઈ વ્યક્તિનું અકસ્માત થાય છે, એક્સિડન્ટ થતું હોય છે ત્યારે વ્યક્તિ પાસે પૂરતા પૈસા સારવાર લેવા માટે હોતા નથી. આવી પરિસ્થિતિમાં સરકાર જે છે તે 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે રોકડ સહિત સારવાર પૂરી પાડશે. એટલે કે સરકાર તરફથી એ સહાયો પૂરી પાડવામાં આવીને એ વ્યક્તિને સારવાર યોગ્ય રીતે આપવામાં આવશે. અને મોટી વાત એ છે કે આના માટે તમારે કોઈ નોંધણી કે દસ્તાવેજોની જરૂર નહીં પડે, કારણ કે જ્યારે આ રીતની કોઈ સહાય હોય છે ત્યારે લોકોને ઘણા બધા દસ્તાવેજો આપવા પડતા હોય છે, ઘણા પુરાવાઓ આપવા પડતા હોય છે. આની અંદર મિત્રો આ પ્રકારની કોઈ ઝંઝટ નથી. તમને જો કોઈ પણ નુકસાની ગઈ હોય, કોઈ પણ અકસ્માત થયો હોય, સીધા મિત્રો તમારે હોસ્પિટલમાં દાખલ થઈને તમારી યોગ્ય સારવાર તમે લઈ શકશો. અને આ યોજનામાં અરજી કરીને કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર 15 લાખ રૂપિયા સુધીની સારવાર જે છે તે
તમને આમાં મળી જશે। આ યોજનાની સૌથી મોટી વિશેષ મિત્રો એ છે કે આ યોજનાની અંદર તમારે કોઈ પ્રમાણપત્ર નથી આપવાનું, કોઈ પણ પ્રકારના દાખલાઓ નથી બતાવવાના, કોઈ વીમો નથી લેવાનો, કોઈ પણ પ્રકારની વસ્તુઓ દેખાડ્યા વગર તમારી સારવાર 15 લાખ રૂપિયા સુધી જો હશે તો આ યોજનામાં ફ્રી ઓફ કોસ્ટ તમને આપવામાં આવશે।